હમણાં એ હારું જો ચોરી કરવા જો નહીં તે ગુગલા મેં કંઈ રૂપિયા વધ્યો નહીં તે હવે એ કાદન પકડવો પડશે બલીન બકરો કરવો પડશે હવે ચિયો મળે હવે જોઈએ ચોકન હેડા મળી લાલ હા મોતીલાલ ખેતરમાં જાતો હતો તો ચેવું ચાલે હાલ તો કોક ધંધો બંધો હોય તો સેટિંગ કરો કે ધંધો બંધો તો કોઈ હા ના તો હું તમને એક વાત કહું એ કોઈને કહેતા ના બા સારું આપણે બેન ચોરીનો ધંધો કરશો હા તો હમણાં પેલા કારણે આપણે ભેગા થઈએ ને કારણ વાત થાય હલો મારું શું ઠંડી જબર આવે ઘેર જવું પડશે હાલ એટલે આ કોણ છે અડધી રાતના હવે બોલો નટુ બોલાલ સારું હેડો તા મારો શું આ નટુલાલે એક તો આવી ઠંડીનું પાણી વાળવાનું કીધું હ હેડ તાણ ઘેર જવા દે ઓ તો હેડે આ મોતીલાલ ને મણીલાલ બે હા શંભુલાલ શું કેવું ચાલે છે મારે તો સારું ચાલે છે તમારે કેવું ચાલે એ ચોકન હેડ્યા હતા હું તો ઘેર પાણી વળતું હતું ને પાવડો લેવા જવું તમે ચો હેડ્યા હતા અમે મકા જતા હતા ઘર હમું જ હેડો હતા અંગાત થઈ જાય એટલા બધી મોતીલાલ હા શંભુલાલ આપણા અંગાત થયા તો આપણે ચોરી કરવા મેળ પડશે કે નહીં પડે આપણે એને ઘેર જઈએ તો કોઈ બી પડ્યો તો લઈને આવતા રહે ઘડીક વાર રહી પા હો બેન કોમ ધંધો કોઈ હોય ને એ કોમ ધંધાની વાત ચાલુ આ કોમ ધંધો જો હેડા હાલ અમાર તો આ ખેતરમાંથી કમાય હા તો ચાલે ખેતરમાં હેડી જતું છે ઘરનું હેડી છે શાકભાજી ને બધું વાવે ને એટલે અમારે તો ખેતર જ નહીં અમે વાવીએ પણ તો તમારે ડોહન ખબર ના પડે શું લ્યા જમીન વેચવી પડે ડોહન હવે અમે તો હતા હોત તો ના પાડત પણ હવે તો હતા જ નહીં અમે તો ડોહાએ બુદ્ધિ વગર ના શીખ તમારે ડોહાએ રાખ્યું એટલું સારું કહેવાય તમારે હાલ અમારે કેટલી કોમમાં આવે એ સાચી વાત હલો અમે કઈ જતા હલો હાલો હું એ પાવડો લેવા બધા મારા ઘરે ચા પાણી કરતા છો અમે ઘણા દાડા આ નહીં જતા હડી હડો એટલે તારી આ નટુલાલ તો આવી જાય અમે તો આ પણ તમે અમારા ઘેર આવો તમે તો એમ કરી મને પાણી વાળવાનું કીધું તમે આવી જાઓ સારું હેડો મોતીલાલ ને મણીલાલ તમારા માટે પાણી લાવશે હા શું તબિયત પાણી જેવી હાલ બસ ઠીક છે તમને પાણી દો હા તમે પાણી વાળા તમે ના જતા મને તાવ શરદી થઈ ગઈ તો એટલે હું પેલા કીધું તાવ શરદી તો રે પણ તમારે જવું પડે આ રીતે બરોબર આ લીધું પાણી તો ઈવન આપી દીધું તો આ તાવ શરદી નથી તો દવા લાવી કે ના લાવી હવે તો તમે બે હું જાઉં પાણી વાળવા ચાલો હવે મણીલાલ ને મોતીલાલ તમારા બોલ જો અમારે નહીં આવવું હમણાં અમારે ઘેર જ જવું અમે મોડું બહુ થઈ ગયું સારું હેડો આપણું બાઈક પડી દઉં હા હવે ઉઠાઈ લેવું હમણાં મોડા આવીએ ભા ઊંઘી જાય ને નટુલાલ એટલે અમે જઈએ તાણી સારું હાડો પેલું બાઈક હતું પડ્યું હમણાં લઈ જઈએ શું કેવું હમણાં આવીએ આ ઊંઘી છે એટલે આવીએ ને સારું શક પડી જાય નકા પકડી જાઓ બા બાઈકમાં સારું હોય ને નવું લાગે બાઈક તો સારું છે કઈ લાવી તું મને જેવો દિવસ છે હા અને અમે જઈએ તાણ છો બાઈક રહીએ તો પેલા નટુલાલ ઊંઘી જાય એ હમણાં મોડા આવીએ ને આપણે લઈ જઈએ તો કોઈ આપણને ઢકાયેલા સારું હોય
હાડો હવે આપણે જઈએ તમે હવે નટુલા ઊંઘી જાય છે આપણે જઈએ હવે હા નટુલાલ વિજય હવે બાઇકનો મેળ પડી જા લઈ લેવું ને હાડો હવે જઈએ આપણે તારી લાઈટ તો જતી રહી હું તો ખોટો જઈને મારે તો ધક્કો પડે લા હવે ઘેર જઈને ઘડી કૂંકું હલો હવે તો મને ઊંઘવા તો મળશે અરે આ મણીલાલ ને મોતીલાલ આખું બાઈક લઈને હેડે આવો અમારું પણ સારું પેટ્રોલ પતી ગયું ને એટલે દોરીને હેડે આવો ગતું નહીં પેટ્રોલ જ દઈ જો બધું ખાલી થઈ પણ તમારા બાય હજુ તો ઈકણ ચોય બાઈક દેખાણું જ નતું બે દાડાનું પડી રહ્યું હતું એકદમ આ હતા ને ઘેર અમે એ પેટ્રોલ સારું પટી ગયું હતું ઈકણ એકમ પડી રહ્યું હતું લેવા હતા તારા રંગા તો અમે હતો લેવા હતા બાઈક એટલો એ હારું લેડો તા હું તો કે હારતા અમે જીઓ હા મોતીલાલ બચી ગયા આપણે તો આપણે બચી જાય પેલા શંભુજી આગળ આવતા હતા આપણે બેડા તોડી નાખો તો હમણાં અજની તાણ આપણે હાટું જીએ હળો ઈકમો છે પેલા બાઇક લઈને તો જતા હતા તો અમારી ઈજી તો લઈને નહીં જતા રે લાવજે નટુલાલ ને આ જોન કરવી પડશે મારે ઓછી ઓ નટુલાલ શું છે એકલો આ પેલા કહું મણીલાલ ને મોતીલાલ બે જણા આયા હતા ખબર છે તો બે જણા મણીલાલ ને મોતીલાલ કોકનું બાઇક લઈને જતા હતા લે આપણું તો નહીં જોજો વારું લે તારી બાઈક તો આપણું ચોરી ગઈ રે તો ફટાફટ હેડો એટલે ચો વધારે આગળ નહીં જાવ જલ્દી હડો નટુલાલ ધોકા લેતા આવજો ધોખા તો પેલા પડ્યા જાણા ઓવાના લે તમે શું આમ કરો મારા ચા મારી તો એવા મારવા ઘેર લાઈન તો એટલે મારો છે ચોકન સીરે દેખાતા નહીં સાચી વાત છે શંભુલાલ તમારી પકડવા પડશે નટુલાલ પેલા રેલા ચોર ઓરો લે લે બરો પકડો જલ્દી દોડો લે અલ્યા તારી એ તો નાઈ ગયા હા બાઈક તો ઘેર લઈ જા એ રે આખા ગામમાં ચોરી જ કરતા ફરી અલ્યા તારી એ તો જંગ તો ચોરી જ કરતા ફરી લો બાઈક તો મેલો લો હોટું બોટું મેલો હોય હવે તો માર ચા ઈરાન હવે વચ્ચે આવી તો એવા મારવા માર છે બહુ મોટા ચોર બનશે યાર ના બાઈક તો મેલ દો મૂકી દો તો શંભુલાલ ના આપણે હવે ધોકા કાઢો તો બોરે હું એ પાવડો તો ભોડું ફોડી નાખું ત્યાં અત્યારે તો એરે હાથમાં આવી જાય ને તો એકી પાવડે ભોડું ફોડી નાખવું હોય સાચી વાત છે શંભુલાલ અત્યારે હું એમને એક ધોકે ભાગી નાખું જુઓ ખાલી શંભુલાલ તમે એટલે મારો છે ચોકન સીરે દેખાતા નહીં સાચી વાત છે શંભુલાલ તમારી પકડવા પડશે નકર એરા માણસ રોજ ચોરી કરતા હને પડી જાય અલે આ રે પકડો લે પેલા પકડો તમે શું થયું તમે આમાં બાઈક ચોરી કરી લઈ ગયા જો બાઈક અમે નથી ચોરી કર્યું સાચું બોલો સાચું બોલો અમે નતો ચોર્યું તમે ખોટા મને મારો હા હેરો સાચું બોલો કના હા ખબર નહીં પડતી ચોરી કરો અમે ચોરી નથી પણ વાઘ તો ખબર નહીં પડતી મને સાચું વાઘ ખબર નહીં પડતી એક તો છું વાઘ અમને તો સાચું બોલ વાઘ શંકરલાલ નક્કી પપ્પારે વાઘ આ તો શું ખબર નહીં પડતી ચોરી કરતા શીશી જાઓ તમે તો જેલના હરિયા ગણા આપણે સાચું બોલ અમે ચોરી કરી હતી એ તો અમારો ધંધો હોય એટલે અમે ચોરી કરીએ પણ ધંધો એવો ચોરીનો હોય છે અમે તો કઈ ખબર નથી પણ એક ભાઈ હતો ને એ ચોરી કરીને જબર પૈસા કમાતા અમે કીધું એટલે અમે કરવા માંડ્યા આવું તીન પૂછતા જો કે કેટલી તમે જેલના હરિયા ગણ્યા છીએ
પણ આ ભૂલ થઈ ગઈ હવે બરો લે હા તને ખબર નહીં પડતી ચોરી કરી અમે ચોરી નથી આવો સાચું બોલ ચોરી કરી દી અમે હા કેમ કરી દી પૈસા કમાવા બોરે તું આમાં તમે અલે ચો ઉપડે બોરે લે તું આમાં હવે માફી માંગી તો ખરી માફી બાજી બહુ ભૂલ થઈ ગઈ અમે હવે કદી ચોરી કરશો નહીં કરીએ હવે ચોરી હવે ને તમારે કોમ ધંધો ના હોય ને તો કાલથી મારા ક્ષેત્રમાં તમને ભાગી ક્ષેત્ર રાખ્યા સારું સારું હેડો ને ભાઈઓ કદી ચોરી ના કરવાની સારું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી